નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવિંગ્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના વિશે. તો આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોને વાવણીથી કાપણી સુધી ઘણા બધા ખેતી કાર્યો કરવાના રહેતા હોય છે, જેમાં જમીનને તૈયાર કરવી, આંતરખેડ કરવી, પાકની વાવણી કરવી, રસાયણો તેમજ જંતુનાશકોનો છંટકાવ કરવો, તેમજ પાકની કાપણી કરવી, અને આ દરેક ખેતી કાર્યોમાં ખેતમજૂરોની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ આજના સમયમાં ખેતમજૂરોની અછત જેવી સમસ્યાઓ વર્તાય છે. આ ઉપરાંત ખેતી ખર્ચ વધી જાય છે, તેમજ દરેક ખેત કાર્યો માટે ખેત ઓજારો ખરીદી શકવા એ અશક્ય હોય છે. જેથી ખેડૂતોને સનેડા જેવા બહુઉપયોગી સાધનો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવેલ છે. તો હવે આપણે જોઈશું આ યોજનાના લાભ વિશે, પાત્રતા વિશે, તેમજ આ યોજનાની અરજી કરવાની પ્રક્રિયા વિશે. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યો છે. હવે આપણે જોઈશું આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વિશે. તો રાજ્યના ખેડૂતો ખેતી કાર્યો માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ કરી શકે અને કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોની મજૂરો પરની નિર્ભરતા ઘટાડી શકે, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે ઝડપી ખેતી કાર્ય પૂર્ણ કરી શકે તે એક અગત્યનો ઉદ્દેશ્ય છે. હવે આપણે જોઈશું સનેડો શું છે. સનેડો એક બહુઉપયોગી કૃષિ સાધન છે, જેમાં 7 થી 10 હોર્સ પાવરના એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધન 3 અથવા 4 ટાયરવાળું હોય છે, જેની સાથે વિવિધ કૃષિ ઓજારો જોડીને આપણે વિવિધ ખેતી કાર્યો કરી શકીએ છીએ. જેમાં મુખ્યત્વે વાવણી માટે જમીન તૈયાર કરવી, આંતરખેડ કરવી, વાવણી કરવી, દવા છાંટવી અને ભારવહન જેવા ખેતી કાર્યો કરી શકાય છે. હવે આપણે જોઈશું આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર હોય છે, જેમાં સહાયનું ધોરણ કુલ ખર્ચના 25% અથવા ₹25,000 બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. ભારત સરકાર શ્રી દ્વારા ઓજાર સાધનોના માન્ય ટેસ્ટિંગ સેન્ટર ખાતેથી ટેસ્ટ થયેલ હોય તેવા સનેડો સાધનની ખરીદી પર જ આ યોજનામાં સહાય આપવામાં આવે છે, જેમાં ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 7 વર્ષની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર જઈને લાભાર્થીની નોંધણીવાળા વિભાગમાં જઈને અરજી કરી શકાય છે. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રના ગ્રામ સેવકની મદદથી પણ અરજી કરી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે ખેતીને લગતી વિવિધ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.